હોર્મુઝમાં ભારતીય જહાજો પર ગોળીબાર થતા નારાજ બનેલા ભારતે ઈરાનને ચેતવણી આપી હતી કે હવે આવા હુમલા જહાજો પર થશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી પસાર થતા તમામ જહાજો પાસેથી ટોલ વસૂલે છે, પરંતુ ભારતીય અધિકારી આવી માંગ માનવા તૈયાર નથી. બે ભારતીય જહાજો પર ઈરાની નૌકાદળના ગોળીબારની ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાની યુદ્ધ જહાજ આઇરિસ લવાન હજુ પણ કોચી બંદર પર પડ્યું છે. એ ઈરાની જહાજ ભારત પાસે શરણ માગીને આવ્યું હતું. જહાજના 183 માંથી 120 સભ્યોને સુરક્ષિત ઈરાન મોકલી દેવાયા. અહેવાલો અનુસાર ઈરાન હોર્મુઝથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસૂલે છે, પરંતુ એક ભારતીય અધિકારીએ કહ્યું હતું કે ભારત કોઈ જાતનો ટોલ નહીં આપે. લાખો બેરલ ક્રૂડ તેલ લાવતા ભારતના બે મોટા જહાજો પર ગોળીબાર જેવી હરકતના પરિણામ ભોગવવા પડશે એવી ચેતવણી ભારતે ઈરાનને આપી છે. ભારતમાં ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીના પ્રતિનિધિ ડો અબ્દુલ મજીદ હકીમ ઇલાહીએ કહ્યું હતું કે ઈરાન અને ભારતના સંબંધો ખૂબ જ મજબૂત છે અને ભારતીય જહાજો ઉપર હુમલાની કોઈ જાણકારી તેમની પાસે નથી. જો કે તેમણે ધરપત આપી હતી કે બધું જલ્દી ઠીક થઈ જશે અને આ બાબતનો પણ ઉકેલ આવી જશે. આ ઘટનાનો એક ઓડિયો પણ બહાર આવ્યો છે, જેમાં ભારતીય કેપ્ટન ઈરાની નૌસેનાને તેની હરકત માટે ઝાટકતા સંભળાય છે. સનમાર હેરાલ્ડ જહાજના કેપ્ટન મોટેથી બૂમ પાડીને ઈરાની નૌસેનાને કહે છે કે તમે જ આ જહાજને ક્લિયરન્સ આપેલું છે, તો પણ ગોળીબાર કરવામાં આવી રહ્યા છે.